આવેલો છે ત્યાં બે અલગ અલગ સમુદાય વચ્ચે ઝઘડો થતાની સાથે જ ભાવનગરની પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી હતી. વાત કરવામાં આવે તો ભાવનગરના કરિયાણું લેવા ગઈ હતી. ત્યારબાદ તે મહિલાને એવું માહિતી મળી રહી છે કે જે પ્રકારે મહિલાના ફોટા લેવાતા હોય તે પ્રકારની જે વાત છે તે ઘરે કરતા અને સાથે જ તે મહિલાના જે પરિવારના સભ્યો સાથે મિક્સની ચોકમાં આવેલી ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાને લઈને ભાવનગરની પોલીસને જાણ થતા પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ જો બનાવની વાત કરવામાં આવે તો 3 લોકો છે તેને ઈજા પહોંચી હતી અને એક ગાડી છે તેને તોડફોડ કરવામાં આવી રહી હતી. તે પ્રકારની માહિતી પણ ભાવનગર પોલીસે મીડિયા સમક્ષ આપી છે. વધુ તપાસ કરવા માટે પોલીસ દ્વારા પણ એક એફઆઈઆર નોંધવામાં આવી છે. અનિચ્છનીય ઘટના માટે પોલીસે શાંતિમય વાતાવરણ બની રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.